ખેડૂત મિત્રો, આપણે રાસાયણિક ખાતરનો ખેતરમાં ઉપયોગ કરીએ એ સમયે ઘણા લોકો આપણને ઓર્ગેનિક મેન્યોર સાથે ઉપયોગ કરવાનું ના કહે છે, પણ ખેડૂત મિત્રો, જે બેક્ટેરિયાકલ બેઝ છે એનો ઉપયોગ આપણે ન કરી શકીએ, પણ જે ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર છે કે જે કમ્પોસ્ટ છે એવા ખાતરનો આપણે સાથે ઉપયોગ કરવો જ જોઈએ. જો આપણે સાથે ઉપયોગ કરીશું તો આપણે જે પણ રાસાયણિક ખાતર ખેતરમાં નાખીએ છીએ એનું રિઝલ્ટ વધી જશે. કારણ કે રાસાયણિક ખાતરનો આપણે ઉપયોગ કરીએ એ સમયે આપણો પાક એક સાથે બધો ખાતરનો ઉપયોગ નથી કરતો. ક્યાં થોડું ખાતર હવામાં ઉડી જાય છે, ક્યાં જમીનમાં લીચિંગ થઈ જાય છે. તો આપણે ઓર્ગેનિક ફર્મેન્ટેડ જે ખાતર છે, કમ્પોસ્ટ છે, એનો ઉપયોગ કરીશું તો રાસાયણિક ખાતરના જે બોન્ડ છે, જે પાણી છોડશે એ ઓર્ગેનિક મેન્યોર ખાતર શોષી લેશે અને આપણા પાકને જરૂર પ્રમાણે રિલીઝ કરશે, જેથી આપણો પાક વધારે સમય સુધી ખાતરનો ઉપયોગ કરી શકે છે. માટે હંમેશા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા સમયે ઓર્ગેનિક મેન્યોર ખાતર સાથે લેવું જ જોઈએ, જેથી આપણું રિઝલ્ટ વધી જાય. આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે. ધન્યવાદ.